આપણે આગળના લેક્ચરમાં થોડું જોયું હતું કે ઘન કચરા વિશે જોયું, બરાબર? ઘન કચરાને કઈ રીતે કરી શકાય નિકાલ, બરાબર? તો ઘન કચરાને કઈ રીતે, તો કે સામાન્ય રીતે નગરપાલિકાનો જે કચરો હોય છે તેની અંદર ઘણી બધી ચીજો હોય છે, તો આ ચીજોને ઈ લોકો એક જગ્યાએ ભેગી કરે છે, ઢગલો કરે છે અને પછી થોડા દિવસ રહેવા દે છે અને તેને કારણે શું થાય છે, થોડો ભેજ જે હોય છે જતો રહે છે અને પછી તેને સળગાવવામાં આવે છે. સળગાવી અને તેને સળગાવ્યા છતાં પણ તેમાં બધા જ પદાર્થોનો નિકાલ થતો નથી અને પછી ખાડો કરી અને તેની અંદર માટીથી દબવામાં આવે છે, બરાબર છે આ ઘન કચરાને. હવે ત્યારબાદ છે એના પછી આપણે જોયું તો કે પર્યાવરણીય મુદ્દાઓ માટે મનુષ્ય વધુ સંવેદનશીલ બની શકે છે. આપણા દ્વારા ઉત્પન્ન થતા નકામા પદાર્થોને 3 પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય, બરાબર છે? 3. પહેલું જૈવ વિઘટન યોગ્ય, બીજું પુનઃચક્રણ યોગ્ય, ત્રીજું જૈવ વિઘટન અયોગ્ય, બરાબર છે? બરાબર છે આટલા. તો કે સામાન્ય રીતે 3 ભાગમાં વહેંચવામાં આવે છે. તો કે પહેલું જૈવ વિઘટન યોગ્ય, પુનઃચક્રણ યોગ્ય અને જૈવ અવિઘટન અયોગ્ય, બરાબર? તો સામાન્ય રીતે જોઈએ તો મહત્વપૂર્ણ એ છે કે ઉત્પાદિત બધા કચરાની છણાવટ થાય. જે કચરાનો પુનઃ ઉપયોગ કરી શકાય, પુનઃચક્ર કરી શકાય, તેને અલગ કરો. હવે બધા કચરાને અલગ કરવાનો, તો કે એવો કચરો કે જેને ફરીવાર પુનઃચક્ર, એક્ઝામ્પલ કાગળ છે એ વસ્તુ છે કે જેનું પુનઃચક્ર થઈ શકે છે. કાગળ છે, પછી પ્લાસ્ટિક છે જેનું પુનઃચક્ર કરીને પ્રક્રિયા કરીને નવું બનાવવામાં આવે છે. આપણે ખબર છે અત્યારે આપણે બધા પ્લાસ્ટિક વાપરે છે, એમાં અલગ અલગ કલર હોય છે, બ્લેક કલર હોય છે, ગ્રીન કલર, પણ હવે આ બધા કલરના પણ રીઝન છે. બ્લેક કલર આ પ્લાસ્ટિક તમે વાપરો છે એ પુનઃચક્રીયકરણ બાદ જે પ્લાસ્ટિક બને છે તે આપણે ડસ્ટબિનમાં જે બ્લેક કલરનું પ્લાસ્ટિક વાપરીએ છીએ ને એ છે, એટલે કે વેસ્ટમાંથી જે બીજું પ્લાસ્ટિક બનાવવામાં આવે એ બ્લેક કલરનું પ્લાસ્ટિક છે, છેલ્લું મટીરીયલ કહેવાય, બરાબર? એ છે. બધા કચરાની છણાવટ થાય છે. જે કચરાનો પુનઃઉપયોગ પુનઃચક્રણ કરી શકાય તેને અલગ કરવો જોઈએ. કબાડીવાળા અને ચીથરા ભેગા કરવાવાળા પુનઃચક્રણ કરવા યોગ્ય સામગ્રીને અલગ કરી એક મોટું કામ કરે છે. જૈવ વિઘટનીય પદાર્થોને જમીનમાં ઊંડા ખાડામાં મૂકી શકાય છે. હવે જુઓ, જૈવ વિઘટન યોગ્ય કચરો, હવે જૈવ કચરો એવો છે કે જેનું જૈવ વિઘટન થઈ શકે છે, તો એને શું કરવાનું, તો કે જમીનની અંદર ઊંડો ખાડો કરી અને એને પછી દાટવામાં આવે છે જેનું વિઘટન થઈ જાય. અને પુનઃચક્રણ એવો કચરો કે જેનું પુનઃચક્રણ થાય છે તેને અલગ કરી દેવાનું કે જેનું બીજી પ્રક્રિયા કરીને ફરીથી એનો ઉપયોગ કરી શકાય તથા કુદરતી સ્વરૂપમાં વિઘટન માટે છોડી દેવાય છે. ત્યાર પછી માત્ર જૈવ વિઘટનીય કચરાનો નિકાલ કરવાનો બાકી. હવે અયોગ્ય, જૈવ વિઘટન અયોગ્ય છે કે જેનું જૈવિક વિઘટન શક્ય નથી, તો તે જ બાકી છે. તો શું કરવાનું, આપણા કચરાને ઘટાડવા માટેની જરૂરિયાત એ આપણું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ, પરંતુ તેના બદલે આપણે લોકો અજૈવ વિઘટનીય ઉત્પાદનનો ઉપયોગ વધારે કરી રહ્યા છે. કોઈ પણ સારી ગુણવત્તાની ખાવાલાયક સામગ્રીનું તૈયાર પેકેટ પસંદ કરો, જેમ કે બિસ્કિટનું પેકેટ ઉઠાવીને તેને પેકેજિંગનો અભ્યાસ કરો. શું તમે પેકેજિંગના ઉપયોગમાં લેવાતા રક્ષણાત્મક સ્તરોને જુઓ છો? નોંધ લો કે ઓછામાં ઓછું એક સ્તર પ્લાસ્ટિકનું હોય છે. આપણે પોલિથીન બેગમાં દૂધ તથા પાણી જેવા પોતાના દૈનિક ઉપયોગમાં ઉત્પાદનનું પણ પેકેજિંગ શરૂ કર્યું છે. શહેરોમાં ફળો અને શાકભાજીને પણ સુંદર પોલિસ્ટરીન અને પ્લાસ્ટિક પેકિંગમાં ખરીદીએ છીએ. આપણે તેની બધી વધારે કિંમત ચૂકવીએ છીએ અને આપણે શું કરીએ છીએ, પર્યાવરણ પ્રદૂષણ માટે ભારે, એટલે કે શું કરીએ છીએ આપણે અત્યારે ગમે ત્યાં છે શાકભાજીમાં જાય, શાકભાજી લેવા જાય તો જેટલા શાકભાજી લઈએ ને એટલી આપણે થેલીઓ લઈએ. આપણે શું કરીએ છીએ તો કે આપણે પ્રદૂષણ માટે, પર્યાવરણ માટે નુકસાનકારક છે. નવી થેલી આપણા માટે તો મજા આવે છે, આપણા માટે તો ઈઝી છે કે બધી અલગ અલગ થેલી લઈએ તો ઘરે જઈને બધી વસ્તુને અલગ ન કરવી અને આપણે ફટાફટ ટાઈમ બની જાય. પણ આપણે પર્યાવરણ માટે તો બહુ ખરાબ કામ કરી રહ્યા છીએ. તો આપણે શું કરવાનું, તો કે પોલિથીન બેગનો ઉપયોગ ઘટાડી દો અને એની જગ્યાએ આપણે ઘરેથી એક થેલી લઈ જઈએ કે જેને કારણે બધી જ વસ્તુ એ થેલીની અંદર આવી જાય. કે જો આ બધા જ વ્યક્તિ આવું કરશે તો ધીમે ધીમે જે જૈવ અવિઘટિત કચરો છે તેનું પ્રમાણ ઘટી જશે, એટલે કે જે પ્લાસ્ટિક છે તેનું પ્રમાણ ઘટી જશે. પણ અત્યારે બધા એવું વિચારે છે કે જો હું એકલું કરીશ, હું એકલું છોડીશ તો પછી બીજા લોકો તો કરવાના જ છે, તો હું એકલું છોડીશ તો શું થવાનું છે. પણ જો આપણે ગુજરાતીમાં એક કહેવત સાંભળી છે ને, ટીપે ટીપે સરોવર ભરાય. તો એક એક વ્યક્તિ જો આવું સમજશે તો ધીમે ધીમે આની સળંગ લિંક થશે અને ધીમે ધીમે આનું પ્રમાણ વધશે. એટલે વચ્ચે તો ઘણી સરકારે બંધ કરાવી દીધા જબલાને એવું બધું, પોલિથીનને એવું બંધ કરી દીધું, ઘણા લોકોએ બંધ પણ કરી દીધું છે, નો ડાઉટ 100%. બટ ઘણા વ્યક્તિએ શું કર્યું હતું તો કે આવું વિચાર્યું હતું કે આણે કર્યું આ કોઈ મૂકવું તો હું શું કામ મૂકું, ચાલો ચાલુ કરો. તો હવે બધાએ ચાલુ કર્યું, તે ચાલુ કરો, ચાલો હું ચાલુ કરું, આ રીતે. તો કે સામાન્ય રીતે પર્યાવરણની રીતે ઉપયોગી એવા પેકેજિંગનો ઉપયોગ કરવા પ્રયત્ન કરી રહી છે. જ્યારે આપણે સામાન ખરીદીએ છીએ ત્યારે પોલિથીનની થેલીઓનો અસ્વીકાર દ્વારા તથા કાપડ કે અન્ય કુદરતી રેસાની વહન થેલીઓ લઈ આપણે થોડું તો કરી શકીએ છીએ પણ કોઈને કરવું છે
નહીં. દવાખાનામાં જોખમી કચરો પેદા થાય છે, તેના જંતુનાશક પદાર્થો અને અન્ય નુકસાનકારક રસાયણોનો સમાવેશ થાય છે તથા રોગજન્ય સૂક્ષ્મજીવો પણ હોય છે. આ પ્રકારના કચરાનો સાવધાનીપૂર્વક ઉપચાર અને નિકાલની આવશ્યકતા હોય છે, કેમ કે એમાં સીરીજ હોય છે, બધે અલગ અલગ વેસ્ટેજ કચરો હોય છે કે જેને કારણે ભયજનક વસ્તુ છે જે બીજામાં ફેલાવાનો ખતરો રહે છે, એટલે એની સાવધાનીપૂર્વક નિકાલ કરવો યોગ્ય છે. દવાખાનાના કચરા નિકાલ માટે ભઠ્ઠીનો ઉપયોગ કરવો નિર્ણાયક છે. મરામત ન થઈ શકે તેવા કમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક માલસામાનને ઇલેક્ટ્રોનિક કચરો કચરો કહેવાય. ઇલેક્ટ્રોનિક જે ઉપકરણ છે કે જે કચરાને શું કહેવાય? કચરો. કચરાને લેન્ડફિલ સાઇટમાં દફનાવવામાં આવે છે, સળગાવીને ભસ્મીભૂત કરી દેવામાં આવે છે. વિકસિત દેશોમાં ઉત્પન્ન થયેલા કચરાની અડધાથી વધારે વિકાસશીલ દેશો મુખ્યત્વે ચીન, ભારત, પાકિસ્તાનમાં નિકાલ થાય છે, જ્યાં પુનઃચક્રની ક્રિયા દરમિયાન તાંબુ, લોખંડ, સિલિકોન, નિકલ અને સોના જેવી ધાતુઓ પુનઃપ્રાપ્ય થાય છે. વિકસિત દેશોની જેમ કચરાના પુનઃચક્રણ માટે વિશેષ રૂપે સુવિધાઓ ઉપલબ્ધ હોય છે, પરંતુ વિકાસશીલ દેશોમાં પુનઃચક્રણના કાર્યમાં ઘણીવાર શારીરિક ભાગીદારીનો સમાવેશ થાય છે. આથી આ કાર્ય સાથે જોડાયેલા કર્મચારીઓ પર કચરાઓ રહેલા ઝેરી પદાર્થોની અસર પડે છે. પુનઃચક્રણ કે કચરાના ઉપચાર માટેનો એકમાત્ર ઉકેલ છે કે તે ઉપચાર પર્યાવરણને અનુકૂળ રીતે હાથ ધરવામાં આવે, મૈત્રીપૂર્ણ હાથ ધરવામાં આવે, કે કોઈને પણ નુકસાન ન થાય. આનાથી શું થાય છે? કચરાનો જે નિકાલ કરે છે એ વ્યક્તિને શું થાય છે? બહુ વધારે ખૂબ જ નુકસાન થાય છે, એટલે કે એવી રીતે ન કરવાનું આવે. હવે જોઈએ પ્લાસ્ટિકના કચરા માટે ઉપચારનું અધ્યયન. હવે આપણે ખબર છે પ્લાસ્ટિક છે એ શું છે? જૈવ અવિઘટનીય વસ્તુ છે, એટલે કે જેનું જૈવ વિઘટન થતું નથી. તો કચરા છે એને કઈ રીતે આપણે કરી શકે તો જેનું શું કે વિઘટન થાય, પણ આપણે ખબર છે પ્લાસ્ટિક છે તેનું વિઘટન શક્ય નથી, તો તેનું પુનઃચક્રીયકરણ જ કરવું પડે. બરાબર? હવે પ્લાસ્ટિકના ઉપચારના કિસ્સાનું અધ્યયન. હવે બેંગ્લોરમાં પ્લાસ્ટિકની કોથળીઓનું ઉત્પાદન કરતા પ્લાસ્ટિકના કચરાની સતત વધતી જતી સમસ્યાનો એક આદર્શ ઉકેલ શોધી આપ્યો છે. બેંગ્લોરની એણે શું કર્યું છે તો કે અહમદા ખાનની ઉંમર 57 વર્ષની છે. તેઓ પાછલા 20 વર્ષોથી પ્લાસ્ટિકની કોથળીઓ બનાવી રહ્યા છે. કે લગભગ 8 વર્ષ પહેલા તેમણે અનુભવ્યું કે પ્લાસ્ટિક કચરો એક વાસ્તવિક સમસ્યા છે. તેમણે કંપનીએ પોલીબ્લેન્ડ નામનો પુનઃચક્રિત પરિવર્તિત પ્લાસ્ટિક નામનો ઝીણો પાવડર તૈયાર કર્યો કે જે મિશ્રણને બિટુમેન સાથે ભેળવવામાં આવ્યું કે જેનો ઉપયોગ રસ્તા બનાવવા માટે કરવામાં આવે છે. આ અહમદ ખાનને આરવી ઇજનેરી કોલેજ તથા બેંગ્લોર શહેર કોર્પોરેશનના સહયોગથી બિટુમેન અને પોલીબ્લેન્ડ સંમિશ્રણનો ઉપયોગ કર્યો અને માર્ગ બનાવતી વખતે જણાયું કે બિટુમેનનો જલ વિલય ગુણધર્મ વધી ગયો અને તેને કારણે રસ્તાની વય 3 ગણી વધારે થઈ ગઈ. જુઓ, આનો ઉપયોગ કર્યો ને હવે આપણે ખબર છે ત્યાં રસ્તાઓ એવા બનાવવામાં આવે કે જ્યાં એક ચોમાસું જાય ને રસ્તાની આયુષ્ય પૂરી થઈ જાય છે. તો આ એક વ્યક્તિ છે કે જેણે એવી પોતાનું મગજ કહીશું અને એને જોયું કે પ્લાસ્ટિક છે તેનું વિઘટન થતું, તો પ્લાસ્ટિક નથી વિઘટન થતું, તો એની આપણે એવો ઉપયોગ કરીએ કે જે આપણા માટે સારું રહે. તો એણે રસ્તાની અંદર જે બિટુમેન છે એની અંદર એને મિક્સિંગ કર્યું કે જેને કારણે રસ્તાની જે એજ છે 3 ગણી વધી ગઈ, જે આપણા માટે ફાયદાકારક. બરાબર? ત્યારબાદ જોવામાં આવ્યું કે પોલીબ્લેન્ડ બનાવવા માટે કાચા માલના રૂપમાં કોઈ પ્લાસ્ટિક રેપર્સના કચરાનો ઉપયોગ કરવામાં આવે છે. પ્લાસ્ટિક કચરા માટે કચરો વીણવાવાળાને 0.40 રૂપિયા પ્રતિ કિલોગ્રામ મળતા હતા. હવે અહમદ ખાનની તેમને 6 રૂપિયા પ્રતિ કિલોગ્રામ મળવા લાગ્યા. બેંગ્લોરમાં ખાનગી પદ્ધતિનો ઉપયોગ કરીને વર્ષ 2002 સુધીમાં લગભગ 40 કિલોમીટર રસ્તાનું નિર્માણ થઈ ચૂક્યું છે. આ હવે અહમદ ખાને પોલીબ્લેન્ડ તૈયાર કરવા માટે જલ્દીથી પ્લાસ્ટિક કચરાની અછત પડવા લાગશે. પોલીબ્લેન્ડની શોધ કરવા માટે ખાનનો આભાર માનવો પડે, જે હવે પ્લાસ્ટિકના કચરાના દમ ઘૂંટી નાખવા દુષ્પ્રભાવથી પોતાને બચાવી શકે છે. તેના પછી છે કૃષિ રસાયણો અને તેની અસરો. સામાન્ય રીતે આપણે જોઈએ તો કે અત્યારે શું થાય છે, જે પહેલાની ખેતી થતી દેશી ખેતી, પરંપરાગત ખેતી, તો તેને કારણે શું થતું પરંપરાગત ખેતીમાં તો કે ખેડૂતોને વધારે મહેનત કરવી પડતી પણ એટલી બધી નિપજ ન મળતી. પણ હવેની જે ખેતી છે એ મિકેનિકલ ખેતી, યાંત્રિક ખેતી થઈ ગઈ છે. જુદા યંત્રોનો ઉપયોગ કરવા માટે જે યંત્રને કારણે શું થાય છે, મહેનત ઓછી કરવી પડે છે અને પાક વધારે મળે છે. અને બીજું તો કે પહેલા વધારે ખેડૂતો કુદરતી ખાતરનો ઉપયોગ કરતા અને હવે તો ગમે ઈયળ આવી ગઈ છે, આ રોગ આવી ગયો, હવે બધા શું ઉપયોગ કરવા
તો કે કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરવા માંડ્યા. હવે આપણે ચેપ્ટર 8 માં ભણી ગયા કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરવાથી જે ખેડૂતોને જે જરૂરી જમીનને જરૂરી જે સૂક્ષ્મજીવો છે એ જરૂરી નથી એ સૂક્ષ્મજીવો એનો તો મૃત્યુ થાય છે, પણ જે એવા સજીવો છે કે જે જમીન માટે જરૂરી છે એવાનું પણ સારે નુકસાન થાય છે. તો કે હરિયાળી ક્રાંતિના સમયમાં લોકોનું ઉત્પાદન વધારવા માટે અકાર્બનિક ખાતરો તેમજ જંતુનાશકનો ઉપયોગ અનેક ગણો વધી ગયો છે. અત્યારે જંતુનાશક, તૃણનાશક, ફૂગનાશક વગેરેનો ઉપયોગ વધુને વધુ ગમે એ થાય તો સીધા તૃણનાશક, જંતુનાશક, ફૂગનાશક ગમે એ ખાતર જ છાંટી દેખેલું. અને આ આકસ્મિક ઘટનાક્રમને જોતા આ રસાયણો એ બધા ધ્યાનમાં ન લેવાયા કે સજીવો માટે પણ ઝેરી છે કે જેઓ ભૂમિ નિવસનતંત્રના મહત્વપૂર્ણ ઘટકો એટલે કે સ્થળ જીવન નિવસનતંત્રમાં તેમનું જૈવિક વિવર્ધન કરી શકાય છે. હવે જોઈએ તો કે સામાન્ય રીતે કાર્બનિક ખેતીનું કિસ્સો જોઈએ તો કે સંકલિત કાર્બનિક ખેતી એક ચક્રીય કદી કચરો પેદા ન થાય તેવી પ્રક્રિયા છે, જ્યાં એક પ્રક્રિયાથી ઉત્પાદિત કચરો બીજી પ્રક્રિયા માટે પોષક દ્રવ્ય તરીકે કામ કરે છે. આપણને ખબર છે, જુઓ ગોબર છે એનાથી ગોબર ગેસ એ ચાલે. હવે એ પ્રક્રિયામાં યુઝ થઈ ગયો ગોબર ગેસ અને એમાંથી જે છાણ નીકળ્યું છે તેનો ઉપયોગ ફરી ફળદ્રુપતા આપણે ખેતરમાં થાય છે, પણ એક વખત થઈ ગયું છે એનું પુનઃચક્રણ કરીને બીજા માટે પણ ફાયદાકારક છે. બરાબર છે. તો સામાન્ય રીતે આ પ્રકારે સંસાધનનો મહત્તમ ઉપયોગિતા સંભવ છે તથા ઉત્પાદન ક્ષમતા પણ વધે છે. રમેશચંદ્ર ડાંગર નામના સોનીપત હરિયાણાના એક ખેડૂત પણ આ જ કામ કરી રહ્યા છે. તે મધમાખી પાલન, ડેરી વ્યવસ્થાપન, જળ સંગ્રહણ, સેન્દ્રિય બનાવટ તથા કૃષિ વિષયક કાર્ય વગેરેનો સમાવેશ એક શૃંખલામય પ્રક્રિયામાં કરી રહ્યા છે જે એકબીજાને આધારિત છે અને આ પ્રકારે તે એકદમ આર્થિક રીતે પરવડે એવી અને લાંબો સમય ટકી શકે તેવી પ્રવૃત્તિ પણ બની જાય છે. આ ઉપજો માટે રાસાયણિક ખાતરોનો ઉપયોગ પણ કોઈ જરૂર નથી રહેતી, કારણ કે પશુધનના ઉત્સર્જક પદાર્થો એટલે કે છાણ જે ગોબર છે તેનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ઉપજના કચરાનો ઉપયોગ મિશ્ર ખાતર બનાવવા માટે કરે છે, જેનો કુદરતી રીતે તરીકે ઉપયોગ કરી શકાય છે અથવા ખેતરની ઉર્જાની આવશ્યકતાની પૂર્તિ માટે કુદરતી ગેસ ઉત્પન્ન કરવા ઉપયોગી કરી શકાય છે. આ માહિતીના ફેલાવા વિશે ઉત્સાહ દાખવવા તથા સંકલિત કાર્બનિક ખેતીના મહાવરામાં મદદ કરવા માટે ડાંગરે એક હરિયાણા કિસાન કલ્યાણ ક્લબ બનાવી છે, જેની વર્તમાન સભ્ય સંખ્યા 5000 કિસાનો છે કે જે આટલા બધા કિસાનો છે જેમાં કામ કરી રહ્યા છે કે જેને કારણે નવું કંઈક હોય તો સીધું એકબીજાને વાત કરીને કે જેનાથી ઉત્પાદનનું પ્રમાણ પણ વધારી શકાય. બરાબર છે. હવે એના પછી જોઈ લે પહેલા જોઈએ તો કે કિરણોત્સર્ગી કચરો. કિરણોત્સર્ગી કચરો. બરાબર. હવે જોઈએ તો સામાન્ય રીતે શરૂઆતમાં કેન્દ્રીય ઉર્જાની વીજળી ઉત્પન્ન કરવા માટે એક અપ્રદૂષિત રીતે માનવામાં આવ્યું હતું. પછીથી વાસ્તવમાં ખ્યાલ આવ્યો કે કેન્દ્રીય ઉર્જાનો ઉપયોગ બે સૌથી ખતરનાક સહજ રીતે જન્મજાત સમસ્યાઓ રહેલી છે. પહેલી સમસ્યા આકસ્મિક ઝરણ છે કે જેમ કે 3 માઇલ આઇલેન્ડ તથા ચર્નાબિલ ઘટનાઓ અને બીજી સમસ્યા છે કિરણોત્સર્ગી કચરાના સુરક્ષિત નિકાલની. કિરણોત્સર્ગી કચરાથી નીકળતા વિકિરણો સજીવો માટે કેવા છે? ખૂબ જ નુકસાનકારક છે, કારણ કે તેના કારણે અતિશય ઊંચા દરે વિકૃતિઓ સર્જાય છે અને આપણે ખબર છે આવા પદાર્થો છે કે જે જન્મજાત હોય છે. આટલા બધા વર્ષો છે કયો ટાપુ છે, આંદામાન નિકોબાર ટાપુ પર જે બોમ્બ બ્લાસ્ટ થયો તો તેની અસરો અત્યાર સુધી છે. અત્યારે પણ બાળકો ખોડખાપણવાળા જન્મે છે તો કે લાંબા વર્ષો સુધી તેની ઘટના ચાલે. કિરણોત્સર્ગી ખૂબ જ વધારે માત્રા જીવલેણ હોય છે, પરંતુ તેની ઓછી માત્રાને કારણે પણ વિવિધ વિકારો થાય છે તથા તેનો સૌથી વધુ વારંવાર થતો વિકાર છે કેન્સર છે. તેથી કેન્દ્રીય વિકિરણનો કચરો અત્યંત શક્તિશાળી પ્રદૂષક છે અને તેની કાર્યવાહીમાં અત્યંત સાવચેતી રાખવાની જરૂર પડે છે. આ ભલામણ કરવામાં આવી છે કે ન્યુક્લિયર કચરાને પૂર્વ ઉપચાર આપ્યા પછી તેને યોગ્ય રીતે કવચ ધરાવતા સંગ્રાહકોનો સંગ્રહ કરી પૃથ્વીની સપાટીની નીચે લગભગ 500 મીટરની ઊંડાઈએ ખાડો ખોદીને પથ્થરોથી દબાવી દેવા જોઈએ. તેમ છતાં નિકાલની આ પદ્ધતિ માટે પણ લોકો તરફથી સખત વિરોધ થાય છે. હવે તમે જોયો જે વસ્તુ સારી છે એ કરવામાં છતાં લોકો વિરોધ કરે છે. બરાબર. એને એમ થાય છે, લોકોને એમ થાય છે આવું કરશું તો આવું થશે, પણ જે સરકાર એવા નિયમો બહાર પાડે છે જે આપણા માટે સારા હોય એ જ કહે છે, છતાં પ્રજા છે એ માની નથી લેતી અને એનો વિરોધ કરે છે. બરાબર છે. અને એના પછી હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ગ્રીન હાઉસ અસર અને વૈશ્વિક ઉષ્ણતા. બરાબર છે. હવે આના પછી એક લેક્ચર આવશે એમાં કદાચ 100% આવે આ ચેપ્ટર આપણું પતી જશે. બરાબર છે.